આપણા ગુરુ મહારાજે બધી જ છોડાવી, આને ઇન્દ્રિયોના ધર્મ છોડાવી દીધા છે. અને એ બધાને ગોવાળી કરી. ગુરુ મહારાજ ગોવાળ થયા. અને ગોવાળી કોને કહેવાય? જે ગાયનું ધણ આજુબાજુ ક્યાંય કોઈના ખેતરમાં જતું હોય ને રખેવાળી કરે અને એને વાળે બરોબર એના શરણમાં રાખે ને એને ગોવાળી. એમ આપણા ગુરુ મહારાજ ગોવાળી છે. આપણે તમામ પ્રકારની ઇન્દ્રિયો વિષયોમાં જતી હતી, ભટકી ગઈ હતી. ગુરુ મહારાજે પાસે વાળે અને એક સુરતા નામ ધારણ કરાવ્યું છે અને એના મૂળ ધર્મમાં એને આણી દીધા છે. આપણા મૂળ ધર્મમાં, બીજાને ક્યાંય નથી વળગ્યા. તમે જે શોધ ને એ જ તમારો ધર્મ છે. અને તમારા ધર્મમાં કાંઈ કરવાનું આવતું નથી. આવે કાંઈ? દીવાબત્તી કરવાનું આવે? અગરબત્તી? કાંઈ કરવાનું નહીં. ક્યાંય આવે જવાનું? સવાર સાંજ તમારે જવાનું, નાવા ધોવાનું, એવું કાંઈ નહીં. આ બધો વળગણ ગુરુ મહારાજે છોડાવી દીધું છે. અને હવે ન છૂટતું હોય તો આ જગત તો આખું અંધશ્રદ્ધામાં છે જ. હવે આપણને ગુરુ મહારાજે એમાંથી છોડાયો હોય તો આપણે એમાં જવાય હોય? છતાં પણ નથી ઘણાને સમજાતું. તો એ ગુરુ મહારાજ શું કરે? એ કે બાજુવાળાને દેખાડવા કરવું પડે ને. આપણે આપણું જોવાનું છે. એને ખોટું ન લાગે. આ છે અમીમય આંખડી કે મારા સદગુરુની સતારતા કે એમની દ્રષ્ટિમાં મંજૂર થતો જાવ. આપણે આપણા ગુરુ મહારાજની દ્રષ્ટિમાં મંજૂર થવાનું છે. કે લોકોની દ્રષ્ટિમાં મંજૂર થવાનું તો ટીલા ટપકા બધું કરવાનું. અને ગુરુની દ્રષ્ટિમાં મંજૂર થવું હોય તો આવું લૌકિક કાંઈ કરવાનું નથી. ગુરુ મહારાજને આપણને લૌકિક છોડાવીને અલૌકિકમાં લઈ ગયા છે. એટલે વ્યવહારિક સત્તામાં આપણે જેમ વર્તવું. અને વ્યવહારિક સત્તામાં એવું છે, પંચીકરણમાં મહારાજે દાખલો આપ્યો. આ દાખલો પંચીકરણનો જ છે. ગુરુ મહારાજે એક શિષ્યને બોધ કર્યો. બોધ થયો એને જેમ સમજાણું. પછી પાછો ગુરુ મહારાજ પાસે આવ્યો. વિચાર કર્યો. કારણ કે આપણે ગુરુ પાસે ગયા, બોધ લીધો, પણ આપણે એનો વિચાર કર્યો હોય તો આપણે પાછા ન પડીએ. બોધનો વિચાર કરવો પડે. એટલે વિચાર કર્યો એને કે ગુરુને શરણે, કે તમારે શરણે હું આવ્યો, તમે મને બોધ કર્યો, મને બોધે થયો. હવે આપણા બોધમાં કે શરીર રહેતું નથી. કે હા, શરીર નથી રહેતું. એવો આપણો અનુભવ છે કે ગુરુને શરણે આપણે જ્યારે તન મન ધન અર્પણ કરી દઈએ છીએ પછી શરીર રહેતું નથી, મનય રહેતું નથી અને પ્રાણય રહેતો નથી. તમે સ્વયં એકલા હોવ છો. તો અહીંયા મને મારું શરીર જોવામાં આવે છે અને મને તમારું શરીર જોવામાં આવે છે. જો મારું શરીર છૂટી ગયું હોય તો તમારે શરીર ન હોય. આપણે દેહ ન હોય, ગુરુ મહારાજને હોય. અને ગુરુ મહારાજને ન હોય તો જ આપણે દેહથી મુક્ત કરી શકે. કે ન હોય તો આ મને આ દેહ જોવામાં આવે છે એ મને હજી સમજાતું નથી. કારણ કે બોધ થાય, તમે એવું કીધેલું બોધમાં કે બોધ થાય એટલે 80 મિનિટે શરીર પડી જાય. કે હા, શું 80 મિનિટે શરીર પડી જાય અને પડી ગયું. ને ગુરુ તો પેલા મારી નાખે આપણે મરતા નથી આવડતું. ગુરુ શું કરે? મારી નાખે. મારીને પછી જીવાડે, પછી જીવન આપણને આપે છે. એટલે કે તારી વાત સાચી છે, પણ આને સમજવા માટે હું તને એક દ્રષ્ટાંત આપું છું. એક શિકારી હોય છે, તો શિકારી શિકાર કરવા જાય. શિકારી હોય ને ભાથું હોય ને ભાથોમાં અનેક તીર ભરેલા હોય છે. પછી શિકારે જાય. એટલે શિકારીએ કામઠામાં તીર સડાવ્યું, સડાવીને છોડ્યું. અને છોડ્યા પછી એને ખ્યાલ આવ્યો કે આ તીર મેં ન છોડ્યું હોત તો.
પણ જે છૂટી ગયેલું જે તીર જે છે હવે ક્યારે પાછું આવે ખરું? ન આવે. બીજું તીર કામઠામાં સડાવેલું છે. હવે સડાવેલું તીર છે, સામે શિકાર છે, એને એમ થાય કે હવે શિકાર આપણે નથી કરવો, તો એ તીર ઉતારી શકે છે. પછી એને એમ થાય કે આપણે ક્યારેય શિકાર નથી કરવો, તો એ તીર કામઠું ભાંગીને એક બાજુ મૂકી દે અને ભાથામાંના જે કાંઈ તીર છે એ બધાય તીર જે છે ભાંગીને ફેંકી દે. કે એ વસ્ત એ બેટાએ આ 3 પ્રકારના કર્મ છે: સંચિત, ક્રિયામણ અને પારબ્ધ. હવે ક્રિયામણ જે કર્મ જે છે એ હાલ જે ક્રિયામાં થઈ રહેલા જે કર્મ જે છે તે, હવે જે ક્રિયાશીલ જે કર્મ જે છે, જે ભેગા થયેલા, સંચિત એટલે ભેગા થયેલા કર્મ, જે ભાથામાંના તીર છે, જે ભેગા એકઠા થયેલા હોય. ક્રિયામણ એટલે ચાલુ કર્મ, જે કામઠે સડાવેલું જે બાણ હતું તે, જે આપણે વ્યવહારિક ક્ષેત્રમાં જે નિત્ય નૈમિત્તિક આપણે જે કંઈ કર્મ કરતા હોય શાસ્ત્ર અનુસાર, એ બધા કર્મ જે છે એ ચાલુ કર્મ છે, વર્તમાનના કર્મ છે. અને જે છૂટી ગયેલું જે તીર છે એ પારબ્ધ કર્મ છે. એટલે તુલસીદાસ કે પારબ્ધ પેલા બના, પછી બેના શરીર. માતા પિતાના પારબ્ધી આપણને આ મનુષ્યનો દેહ મળ્યો છે, એનું જેવું કર્મ, એની જેવી કલ્પના, એના જેવા ગુણો, એવો આપણને પારબ્ધ મળે છે. એટલે કે ભાઈ કે આ એમના માતા પિતા સંસ્કારી છે તો એનો બાળક સંસ્કારી છે, એના માતા પિતા કુસંસ્કારી છે તો એનું બાળક જે કુસંસ્કારી છે. એનો આપણે દાખલો લઈએ તો પ્રહલાદ, એના જન્મ પહેલા એની માતાએ પેલો જ્યારે હરણ્યાકશિપુ પાછો આવ્યો, આપણે ટૂંકમાં કરીએ કહીએ તો કે સ્વામિનાથ કેમ પાછા આવ્યા? તો કે પોપટનું બસું બોલ બોલ કરતું હતું. હું બોલતો હતો? એ કે મારા દુશ્મનનું નામ લેતું હતું. કે હું નામ લેતું હતું? આ ક્યાં જોઈએ સમજી ગઈ. એટલે કે ભાઈ આ છે ને પરમાત્માનું નામ લેતું હતું, કે નારાયણનું નામ લેતું હતું. એટલે કે ભાઈ હું કહેતો હતું કે જવા દે ને હવે મારા દુશ્મન. હવે એ હું કહેતું હતું? બસું થોડું બોલે, પોપટનું બસું બોલે કે બોલતો હતો ને, કે હું બોલતો હતો કે નારાયણ નારાયણ વળે વળે. અને એનું નારાયણ જે છે એને મુક્તિ ઉચ્ચારણ કરાયું. પોતે બોલે, સામે એનું ઉચ્ચારણ કરાવે. અને એ સમયે આ પ્રહલાદ છે ને એ કયા ધૂન એના પેટમાં, એટલે તરત એ ભક્ત થયો. બીજું દ્રષ્ટાંત જે છે મહાભારતનું, જ્યારે પાંડવોનો નિર્વંશ જાય એમ હતો, પાંડવોનો નહીં શાંતનુનો, ત્યારે ચિત્ર વિચિત્રના બે દીકરાનું મૃત્યુ થયું. હવે આ ગાદી ઉપર કોઈ હતું નહીં. ગાદીનો વારસદાર કોણ? એટલે ભીષ્મને કીધું નિયોગ પ્રથા કરવા. ભીષ્મ કહે તો હું બ્રહ્મચારી છું, આજીવન બ્રહ્મચર્યનું પાલન મેં કરેલું, તો હું એ ન કરી શકું. કે વ્યાસે એના ભાઈ છે, વ્યાસને બોલાવ્યા તો હું દ્રષ્ટિપુત્ર આપું, પણ હું કહું એ રીતે આ બે રાણી આવે અને એ રીતે એનો પુત્ર થાય. કે હું જ્યાં હોઉં ત્યાં એ એક પણ કપડું ઉપર ન હોવું જોઈએ આવે. એટલે પેલી ગઈ જે અંબાલિકા હતી, અંબાલિકા 3 હતી ને, એક તો જતી રહી હતી પાછી, 2 હતી પછી. એટલે પેલી આવે છે એને એમ થાય કે ભાઈ આ વ્યાસ તો આપણા વડીલ કહેવાય, એની સામે આમ કેમ જાવું? એટલે એને આંખે પાટા બાંધી દીધા. વ્યાસ આંખ ખોલે છે, દ્રષ્ટિ પડે છે તો દ્રષ્ટિ
પડે છે, પણ સામે જોઈ જાય છે કે ભાઈ પટ્ટી બાંધેલી છે અને પુત્ર થાય પણ અંધ થાય. અંધ કેમ શાસન કરી શકે? એટલે બીજી રાણીને મોકલે છે. એટલે કે હવે આમ આમ કેવી રીતે જવું કપડાં બેન? એટલે એ આખા શરીરે કંઈક લેપન કરીને ગઈ છે. વ્યાસે દ્રષ્ટિ ખોલીને જોયું તો કે ભાઈ ગજબ થઈ ગયો. પુત્ર તો થાય પણ રોગિષ્ટ થાય. રોગિષ્ટ એ કાંઈ શાસન તો ન જ કરી શકે. પછી હારે દાસી આવેલી હતી. પેલા દાસીઓ હારે આવતી કામકાજ કરવા માટે, એને મોકલે છે. એ તો ભક્તિભાવવાળી હતી. એટલે લોકો ભજન ગાતે ગાતે જાય છે. વ્યાસ દ્રષ્ટિ ખોલે છે, જુએ છે તો કે પુત્ર તો થાય પણ ભક્ત થાય. જે પટ્ટી બાંધેલી હતી એને જે પુત્ર થયું ધૃતરાષ્ટ્ર. ધૃતરાષ્ટ્ર કેવો? અંધ. અંધ એટલે લોભ. બીજો પુત્ર થાય પણ રોગિષ્ઠ એટલે પાંડુ રાજા થયા. એનો કાળે અવસાન થઈ ગયું હતું. ને ભક્ત એટલે વિદુર. એટલે પારબ્ધ જે છે એ પારબ્ધ છૂટી ગયેલું તીર છે. એટલે પારબ્ધ ભોગવવા માટે છૂટકો, એ ભોગવવું જ પડે. એ જગતનો જીવ હોય તોય ભલે અને સંત હોય તોય ભલે, આ પારબ્ધ જે છે, દેહ છે, એ ભોગવવો પડે. સદગુરુને શરણે જાતા, સદગુરુ એ બ્રહ્મજ્ઞ જ્યારે પ્રગટ કરે, નામનો ઉપદેશ કરે એટલે બ્રહ્માગ્નિ પ્રગટ કરે, એમાં સંચિત ને ક્રિયામણ જે કર્મ છે બે બળીને ભસ્મ થઈ જાય છે. એટલે સંચિત ને ક્રિયામણ કર્મ તમારે ક્યારેય ભોગવવા પડતા નથી. પણ આ શરીર છૂટી ગયેલું છે, આ શરીર પડે ને ત્યાં સુધી. એટલે અહીં આપણે સદગુરુ કહે છે. શા માટે? કે આ શરીર પડી જવા છતાં આ આપણે શું કહે, હિરણ્ય ગર્ભનો દેહ કહેવાય છે. આ જગત હિરણ્ય ગર્ભથી ઊભું થયું છે. એટલે નષ્ટ ન થાય. પણ આપણા ભાવમાં જે આપણો દેહ હતો ને, આપણા ભાવમાંથી ગુરુ મહારાજ બાદ કરે છે. હું દેહ છું, હું દેહ છું. આપણે દેહ હતા નહીં. ઓલા સિંહને બકરાનો ભાવ પકડાનો, ભાવમાં એમ કહેતો હું બકરો છું, હું બકરો છું. હાસો સિંહ મળ્યો એટલે બકરાપણું છોડાવી દીધો. તો એમાં શું છોડાવ્યું એને? એનું બકરાપણું છોડાવી દીધું. એમાં હું દેહ છું, હું દેહ છું આપણે કરી રહીએ ને, એ ગુરુ મહારાજ છોડાવી દે છે. પછી ગુરુ મહારાજે યુક્તિ કરી. બોધ પૂરો કર્યા પછી કે હવે તમારે શરીર તો છે નહીં, તો ઘરે કઈ રીતે જશો, ઘરના કામકાજ કેવી રીતે કરશો? એટલે તન મન ધન પાછું આપે છે. અને પાછું આપે છે આ ગુરુ મહારાજનું મળે, તમારું નથી મળતું. તમારું તો ત્યાં છૂટી ગયું. હવે આપણે ગુરુ મહારાજનું મળ્યું છે, હવે ગુરુ મહારાજનું જે મળ્યું છે આપણું માની બેહીએ તો હરિના બાંધા ગુરુ છોડાવે. હવે ગુરુના બાંધા કોણ છોડાવે? કોઈ ન છોડાવી જાય જગતમાં. આ પરમાત્માના આપણે દોષિત હોય ને તો ગુરુ મહારાજ એનાથી આપણે નિરાળા કરી દે. હવે ગુરુ મહારાજના દોષિત થાય તો કોણ છે? ખરું, પણ ગુરુ મહારાજનું છે. એટલે તન સેવા કરવા માટે આપ્યું છે, એટલે તનથી આપણે સેવા કરવાની. મન ભજન કરવા માટે આપ્યું છે, એટલે મનથી ભજન કરવાનું. ધન આપ્યું છે સારા કામકાજ કરવા માટે, તો સારા કામકાજ કંઈક કરી લેવા. આ તન મન ધન આપણને મળે છે. અને આ પ્રાણ ટકે ત્યાં સુધી. હવે આ ભક્તિ હોરીને તમે ઘેરે જાઓ છો તો આ દેહમાં પ્રાણ ટકે ત્યાં સુધી પ્રાણી માત્ર ઉપર દયા ભાવ રાખજો કે ને. તો હવે આપણો જે દેહ જે છે, ખરેખર વાસ્તવિક દેહ જે છે ને, એ કાસા તત્વનો દેહ નથી. પૃથ્વી, જળ, તેજ, વાયુ ને આકાશ, આ દેહ તો આપણે ગુરુ મહારાજને અર્પણ કરી શક્યા છે. હવે પાકા તત્વનો જે દેહ છે આપણો, એ ધીરજ, દયા, શીલ, વિચાર અને સત્ય, આ પાંચ પાકા જે ગુણ જે છે આ એનો દેહ છે.
અને એ દેહ કરે. અને આપણા સદગુરુ સંતો એ સગુણ કહેવાય છે, એ ગુણોને લઈને. એ આત્માના ગુણ છે, શબ્દના ગુણ છે, જે ધીરજ છે, દયા, શીલ, વિચાર અને સત્ય. તો આપણામાં ભારોભાર ધીરજ હોવી જોઈએ. ધીરજ ખૂટે છે. શું ખૂટે? ધીરજ ખૂટે છે. આપણે ન સમજાતું હોય ને એટલે આપણી ધીરજ ખૂટી જાય. ધીરજ ખૂટી જાય ને એટલે સત્સંગમાં આવતા બંધ થઈ જાય. ધીરજ રાખવી પડે. કોઈને વહેલું મોડું સમજાય, પણ સમજાય તો ખરો જ, પણ સંતોનો સંગ ન મૂકે તો, અને ગુરુના વચનમાં કાયમ રહે તો થઈ જાય. તો એ ધીરજમાં રહેતા રહેતા આપણે ધીરજવાન થઈ જઈએ. પછી ક્યારે આપણી ધીરજ ન ખૂટે. પછી દયા. પ્રાણી માત્ર પર દયા રાખતા રાખતા આપણે દયાવાન થઈ જાય. પછી એ રૂપ થઈ જાય ને એટલે પછી હા, પછી આપણે ક્યારેય કોઈની પ્રત્યે વિરોધ ન રહે, કારણ કે આપણે દયાવાન છીએ. શીલ. ગુરુ મહારાજે આપણે પંચશીલનું પાલન કરાવ્યું. ચોરી જારી, દારૂ, માંસ અને જુગાર એ છોડાવી દીધું છે અને આપણે શીલવંત બનાવ્યા છે. હવે શીલવંત સાધુને વારે વારે નમ્ય પાનભાઈ, જેના બદલે નહીં વર્તો. ખરેખર જે શીલ જે છે ને, કે હું દેહ નથી, હું એક નામ જ છું, હું એક બ્રહ્મ છું, પરમાત્મા છું. એ જે શીલ જે છે, અને એ ગુરુ મહારાજે આપણે વર્તન આપ્યું છે. હા, અને વર્તમાન પરમાણુનું વર્તન. તો આપણે ક્યાં રહેવાનું? કે વર્તમાનમાં. વર્તમાન તો ક્ષણ પછી બદલી જાય. બદલી જાય એટલે શું થાય? ભૂતકાળ થઈ જાય. ક્ષણ પહેલા ભવિષ્ય હોય. ગુરુ મહારાજ આપણે વર્તમાનમાં રાખ્યા. વર્તમાન એવું છે જે છે એને ભૂત કે ભવિષ્ય લાગતું, અને ગુરુ મહારાજ આપણે એમ રાખ્યા. એ વર્તમાન પરમાણુનું જો વર્તન જો થઈ જાય તો બધા આ કોઈને હાળી બહાર ન કે આપણે ડગાવી શકે. આ આપણી નિષ્ઠાને કોઈ ડગાવી શકે. આપણે નિષ્ઠાવાન બની જવાનું, એટલે શીલવાન બનવાનું. પછી વિચારવાન બનવાનું છે. આપણે ઉત્તમ વિચાર બીજાને આપવાના. ઉત્તમ વિચાર હોય તો ગ્રહણ કરવાના, અને એ કરતાં કરતાં આપણે વિચારવાન બની જઈએ. પછી સત્ય. ગુરુ મહારાજે આપણે સત્યની જેમ સેમ પારખ કરાવી છે, કે એવું સત જે આવતું નથી ને જતું નથી, એ ક્યારેય ઉત્પન્ન નથી થયું, એને ક્યારેય પ્રલય નથી. અને સત સ્વરૂપ તમે પોતે છો. ઉત્પત્તિ પરલે નહીં અમારે, જાણે કોઈ એક જોગી, હમ સરિકા હમકો બુझे બીજા સર્વ કે વિજોગી. જુદી રાસે જીવ સલતે હમ તો જાકે ત્યાં અપરંપાર ગયે જુગ વીતી, કે પંથ અમારે ના. અપરંપાર જુગ વીતી ગયા. આ ત્યારના આપણે સહી એમ આ નિરાંત મહારાજ કહે છે, અને એનો બોધ આમ આપણને મળ્યો છે. તો આપણે કાયમના સહી કે આજકાલના સહી? કાયમના સહી. આ શરીર નહોતું ત્યારે હતા, અને આ શરીર નહીં હોય ત્યારે પણ રહેવાના છે. આપણે કાયમ છે. હવે કાયમમાં આપણી સુરતા કાયમ રાખવાની છે, એટલે નામમાં રાખવાની છે. એટલે એ સતનું પાલન કરતાં કરતાં આપણે સત્યવાન બની જાય. પછી આ પાસે પાકા તત્વો જે છે એનાથી આપણે સંતપણું આવે. એ નથી કાંઈ સંતપણા કાંઈ મફતમાં નથી મળતા, પણ આવા લક્ષણો હોય તો એનાથી સંત કહેવાય ને. આવા લક્ષણો આપણે ન ગ્રહણ કરીએ તો આઘરું છે. પણ આ બધાના આના મૂળમાં શું છે? ગુરુનું વચન. આ પ્રાણ જાય પણ વચન ન જાય. આ પ્રાણ કદાચ જતો રહે ને તો જતો રહે, પણ આપણે વચનમાંથી સલાયમન થાય. કાં તો વચને રહ્યા એ વિશ્વથી ન્યારા પૂજાય છે ને કે આ વચનમાં રહ્યા ને એ બધા વિશ્વથી ન્યારા. એટલે આધ્યાત્મિક જે સત્તા જે છે ને એ નામની સત્તા છે. એની છે. અને નામની જે સત્તા જે છે ત્યાં વ્યવહારિક સત્તા પણ નથી, પ્રાતિભાષિક સત્તા પણ નથી. આ સૂરજ સામે સત્ય જોશે, જગત જોવે છે સાંધો. જે સાંધો જે છે ને
આ તો એનો પ્રતિબિંબ છે ને, એનો સૂર્યનો પ્રકાશ પડે એનાથી પ્રકાશિત છે. આ જે મન હતું ને એ આત્માના પ્રકાશથી આ બધું સંચાલન કરી રહ્યું હતું. પણ એની ઉપર જે સત્તા જે છે એ તો આત્માની ચેતનની સત્તા છે ને. પણ જેને સદગુરુ મળ્યા છે એટલે બાપુ સાહેબે એમ કીધું કે મારી ચેતનતાને ઓળે આશરે ઇન્દ્રિયો તન મન ચેતનવંત દેખાય જો. આ બધું જળ જ છે, ઇન્દ્રિયો પણ જળ, મન પણ જળ, અને માયાથી બધું ભાષિત થયું એટલે માયા પણ જળ જ છે. પણ મારી ચેતનતાની ઓળે આશરે, મારી ચેતનતા એટલે તમારી પોતાની ચેતન. આ તન મન ઇન્દ્રિયો બધું ચેતનવંત દેખાય છે નહીં પણ દેખાય છે એની, કારણ કે ચેતનનો સીધા ભાત આપણા ચિત્તમાં પડે છે. પણ ચિત્ત જ્યારે ચોખ્ખું થાય ત્યારે એટલે આ ત્રણ પ્રકારની જે સત્તા જે છે તો આપણે કાયમ નામની સત્તામાં રહેવાનું છે, સત્યની સત્તામાં રહેવાનું છે. આ જગતના વ્યવહાર તમામ કરતાં કરતાં પણ આપણે જેમ સેમ ગુરુના વચનમાં સાંગોપાંગ રહેવાનું છે. એટલું કહી ને મારી વાણીને અહીંયા વિરામ આપો. બોલો છો